મિત્રો 11 સાયન્સના પહેલું પ્રકરણ ચલાવ્યું. આપને ખ્યાલ હોય તો રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, ત્યાર પછી સંતુલન ચેપ્ટર ચલાવ્યું અને હવે મારા ભાગે આવતું એક 9મું ચેપ્ટર બીજા ભાગની અંદર જે બાકી છે, જેની અંદર 3 દિવસનું કામ છે. એ પ્રકરણ 9 હાઇડ્રોજન ચેપ્ટર એ આપણે ચલાવવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો, શક્તિનો સ્ત્રોત હોય, શક્તિનો સ્ત્રોત તો કોણ છે? હાઇડ્રોજન વાયુ. આખી દુનિયા ઓક્સિજનથી અને હાઇડ્રોજનથી ચાલે છે. શક્તિનો સ્ત્રોત હોય, કોઈ પણ એન્જિન ચલાવવું હોય તો એના માટે હાઇડ્રોજન વાયુની જરૂર પડે. સીએનજી એની અંદર પણ હાઇડ્રોજન વાયુ છે. પ્રદૂષણ રહિત કોઈ પણ ઉર્જાનો સ્ત્રોત હોય તો એ હાઇડ્રોજન વાયુ. આ રીતે હાઇડ્રોજન વાયુનો ઘણો બધો ઉપયોગ થાય છે, તો એ માટે એનું ઉત્પાદન કરવું જરૂરી પડે. પ્રયોગશાળાની અંદર હાઇડ્રોજન વાયુ કઈ રીતે બનાવી શકાય એ માટેની વાત કરું છું. તો રોબર્ટ બોયલે કહ્યું કે મોટા ભાગની ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ આપે છે. તમે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ કઈ રીતે બનાવી શકાય એના માટે પણ કોઈ એક પ્રેક્ટિકલ કરેલો હશે કે મેગ્નેશિયમ ધાતુ લઈએ, સાંદ્ર HCl હોય, એની અંદર મેગ્નેશિયમની પટ્ટી નાખો તો ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થશે, MgCl2 અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. એ રીતે મિત્રો ઝીંકની HCl સાથે તમે પ્રક્રિયા કરશો, મંદ HCl સાથે, તો ZnCl2 અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. બીજી રીતે આ એસિડ સાથે પ્રક્રિયા કરી, ધાતુ બેઝ સાથે પ્રક્રિયા કરી, ઝીંકની કોસ્ટિક સોડાના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરીશું તો પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. Na2ZnO2, સોડિયમ ઝિંકેટ, Na2ZnO2. મિત્રો, રેડોક્સની અંદર ઓક્સિડેશન ઓફ સુત્તા આવી ગયા છે. મોટા ભાગની તમે સંયોજનો ખરા ઝીંકના, Zn હંમેશા +2 હોય, Zn+2. અહીં પણ તમે જોશો કે Zn+2 આવશે, એને હંમેશા +1 હોય, ઓનો હંમેશા -2. મોટા ભાગના છે 2 દુ 4, 4માંથી 2 કાઢો તો Zn+2 થાય. કેટલું? +2 થાય. તો પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ બનાવવું હોય તો ઝીંકની મંદ HCl સાથે પ્રક્રિયા કરી તો ZnCl2 હાઇડ્રોજન વાયુ, અને ઝીંકની જલીય આલ્કલી સાથે કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરી તો Na2ZnO2, સોડિયમ ઝિંકેટ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. મિત્રો, આ પ્રયોગશાળાની અંદર કઈ રીતે બનાવી શકાય એની વાત કરીએ. ઇન્ડસ્ટ્રીયલી રીતે આપણે બનાવવું છે. કયો વાયુ? હાઇડ્રોજન વાયુ. વ્યાપારિક રીતે એનું ઉત્પાદન કરવું છે, કોમર્શિયલ બેઝ ઉપર એનું પ્રોડક્શન કરવું છે, તો એ રીતે શું થાય? આપણે જે રીતે ગેસનો બાટલો, આપણા ઘરનો બાટલો આવતો એનો ભાવ જુદો, LPG સિલિન્ડર. જ્યારે કોમર્શિયલ કોઈ ધંધાની અંદર હોય તો એ પણ LPG આવે છે, પણ આના કરતાં એની કિંમત હાઈ હોય. તો અહીં પણ એવું છે, વ્યાપારિક રીતે હાઇડ્રોજન વાયુ ઉત્પાદન કરવું છે. મિત્રો, પાણી કહેવાય. આ પાણીની અંદર પાણી નિર્બળ વિદ્યુત વિભાજ છે. કેવું છે? નિર્બળ વિદ્યુત વિભાજ છે. આ પાણીની અંદર 2 ધ્રુવો ડૂબાડવાના, 2 ધ્રુવો, એનોડ અને કેથોડ ના 2 ધ્રુવો ડૂબાડીશું અને આ 2 ધ્રુવો ડૂબાડતા
એનોડનો અને કેથોડનો બે ધ્રુવો ડુબાડીશું, એનોડ અને કેથોડના. પાણી છે, એની અંદર પાણી નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, વિદ્યુતનું મંદ ભાગ છે, માટે એની અંદર સલ્ફ્યુરિક એસિડના થોડા ટીમ્પા નાખીશું. મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીમ્પા નાખીશું એટલે પાણી વિદ્યુત વાહક. એનોડ અને કેથોડ બે ધ્રુવો છે, કોષમાં ધ્રુવો બે. એનોડ ઉપર ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર રિડક્શન થાય. આ વસ્તુ યાદ રાખો. બંને પ્લેટિનમના ધ્રુવો છે, બંને પ્લેટિનમના ધ્રુવો છે. પાણી મંદ સલ્ફ્યુરિક એસિડ, એનોડ કેથોડ બંને પ્લેટિનમના ધ્રુવો છે. વિદ્યુત રાસ વિભાજન કોષ કયો કોષ હોય? વિદ્યુત વિભાજન. બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા, બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા હોય તો શું થવાનું? એનોડ હંમેશા પ્લસ હશે, કેથોડ હંમેશા માઇનસ હશે. એનોડ પ્લસ, કેથોડ માઇનસ. વિદ્યુત વિભાજન કોષમાં બહારથી વિદ્યુત પ્રવાહ આપીશું તો વિદ્યુતનું રસાયણમાં રૂપાંતર થવાનું, વિદ્યુતનું રસાયણમાં રૂપાંતર થશે. અને એ રીતે શું બનવાનું એના માટેની વાત. હવે એનોડ ઉપર પાણીનું ઓક્સિડેશન થવાનું, અને એનોડ ઉપર પાણીનું ઓક્સિડેશન થાય તો 1/2 O2 ગેસ 2H+1 વત્તા 2 ઇલેક્ટ્રોન આવું થયું એનોડ ઉપર. મિત્રો ખબર કઈ રીતે પડે કે ઓક્સિડેશન થયું? તો એ માટે સાહેબે એ વાતો કરીએ છીએ, હું પણ થોડીક વાતો કરું મિત્રો. તો એનોડ ઉપર ઓક્સિડેશન, પાણી આમાં ઓક્સિજનનું ઓક્સિડેશન ઓફ -2 છે. 1/2 O2 મૂળ તત્વ છે, એમાં ઓક્સિજનનો શૂન્ય છે. -2 માંથી શૂન્ય થાય, -2 માંથી શૂન્ય થાય તો ઓક્સિડેશનમાં વધારો થાય, માટે ઓક્સિડેશન થાય. વળી ઇલેક્ટ્રોન ઘુમાવે છે, ઇલેક્ટ્રોન ઘુમાવે એટલે કઈ બાજુ મૂકવાના? જમણી સાઈડે. ઇલેક્ટ્રોન ઘુમાવે તો ઓક્સિડેશન આવું થતું. મિત્રો આના ઉપર કોઈ ભાર નથી, આના ઉપર કોઈ ભાર નથી. 2 પ્લસ છે, 2 માઇનસ છે, 2 પ્લસ અને 2 માઇનસ એટલે ટોટલી 0 થઈ ગયું. બંને બાજુ ભાર કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. અને માટે આ રીતે 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન, ઓક્સિજન એક તો ઓક્સિજન એક, આ રીતે આવું થયું. તો આ પાણીનું ઓક્સિડેશનનું સમીકરણ મિત્રો બાર સાયન્સની અંદર પણ આ જ સમીકરણો, આ જે બધી વસ્તુ છે એ ત્રણેય વસ્તુમાંથી આ બે વસ્તુ તો આપણે એ બહુ ઉપયોગી થવાની છે, આવવાની છે. એટલે આ ખાસ તૈયાર કરો, જેટલી ખબર પડે એટલી એની વાત કરો. તો પાણીનું ઓક્સિડેશન અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળે. કયો વાયુ મળે? ઓક્સિજન. કેથોડ ઉપર મિત્રો શું થાય છે એના માટેની વાત કરું છું. કેથોડ ઉપર રિડક્શન થશે, કેથોડ ઉપર રિડક્શન. રિડક્શન એટલે શું એ પણ વાત કરું. ઇલેક્ટ્રોન મેળવે એને રિડક્શન. કોણ? ઇલેક્ટ્રોન. ઉપરાંત શું? બીજી વાત કરું. અહીં તમે જો હાઇડ્રોજન કેટલો છે? +1 ઓક્સિડેશન છે. કેટલો છે? +1. અહીં કેટલો છે? 0 છે. +1 માંથી 0 થયો. આ +1 માંથી 0 થયો તો ઓક્સિડેશન અપમાં શું થયું? ઘટાડો થયો. આ ઓક્સિડેશનમાં ઘટાડો થયો એટલે એને શું કહેવાય? રિડક્શન કહેવાય. તો +1 માંથી 0 થયો તો ઓક્સિડેશનમાં ઘટાડો થયો, માટે અને રિડક્શન તરીકે આપણે ઓળખીશું. આવી એક વાત. હજી બીજી વાત કરું. અહીં ભાર તમે જુઓ 2 માઇનસ છે તો અહીં પણ ભાર કેટલા છે? 2 માઇનસ છે. બંને બાજુ ભાર સમાન છે, માટે આપણે લખ્યું એ સાચું છે. તો આ રીતે આવું થયું. તમે પાણીના 2 અને 1 કેટલા અણુ? તો કેથોડ ઉપર હાઇડ્રોજન વાળું.
કયું આવ્યું? હાઇડ્રોજન. આમ પાણીનું વિદ્યુત વિભાજન કર્યું, વિદ્યુત પ્રવાહ પસાર કર્યો પાણીની અંદર પ્લેટિનમના ધ્રુવ ઉભાડીને, તો એનો ઉપર O2 વાયુ મળ્યો. O2 વાયુ જેટલો મળે છે 100 ml મળતો હોય, તો કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ 200 ml મળે છે. આ અડધો મોલ મળે, તો આ 1 મોલ મળે, એવી વાત. તો આની વાત તમે કોઈ મિત્ર કહેશે કઈ શું થયું, તો 2 ને કેટલા છે? તો 3 પાણીના અણુ છે. અહીં 1/2 O2, તો 1/2 O2 છે. અહીં H2, તો અહીં H2 છે. અહીં પાણીના કેટલા? 2H પ્લસ અને 2H માઇનસ 1, એટલે 2H2O છે. કેટલા H2O છે? 2H2O છે. તો 2H2O લખ્યા, તો 2H2O અને 3H2O, એટલે 3 માંથી 2 H2O જાય, તો 1 H2O આવે છે. આ પ્રકારની વાત. તો પાણી અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરે, તો આપણને અહીં ઓક્સિજન વાયુ એનોડ ઉપર મળ્યું, કેથોડ ઉપર આપણને હાઇડ્રોજન વાયુ મળ્યું. આ પ્રકારની આમ પાણીનું વિદ્યુત વિભાજન કરતો હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ, 2 વાયુઓ મળતા હોય છે. એની એક વાત. ત્યાર પછી બીજી એક વાત કરું છું. અહીં નિકલ એટલે બેરિયમ હાઇડ્રોક્સાઇડ કહીએ છીએ. ગરમ બેરિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ દઉં છું. કેવું? જલીય દ્રાવણ. બેરિયમ હાઇડ્રોક્સાઇડ એની અંદર નિકલ ધાતુના 2 ધ્રુવો ડુબાડું છું. કોના? નિકલ ધાતુના 2 ધ્રુવો ડુબાડું છું. આ નિકલ ધાતુના 2 ધ્રુવો ડુબાડીશ બેરિયમ હાઇડ્રોક્સાઇડની અંદર, તો શું થવાનું? હવે એનોડ ઉપર અને કેથોડ ઉપરની વાત કરું છું. તો બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH ટ્વાઇસ. મિત્રો હજી એક વાત કરું છું. આ વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ, એટલે વિદ્યુત વિભાજન કોષ છે. કયો કોષ છે? વિદ્યુત વિભાજન કોષ છે. તો બેરિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ છે, ગરમ દ્રાવણ છે. કેવું દ્રાવણ છે? ગરમ. એમાં એનોડ અને કેથોડ ઉપર શું થાય એના માટેની વાત કરું છું. તમે મિત્રો જુઓ, એનોડનું ચિહ્ન પ્લસ છે, પ્લસ ઉપર માઇનસ આકાશ આવે, એટલે OH માઇનસ અહીં આવશે. કોણ? OH માઇનસ અહીં આવશે. અને કેથોડ ઉપર તમે જોશો તો Ba+2 આવવાનું. કોણ આવવાનું? Ba+2. તો એનોડ ઉપર OH માઇનસ આવશે, બરાબર? કારણ કે પ્લસ ઉપર માઇનસ આકર્ષાય છે. ના, વિડીયો બનાવો. એનોડ ઉપર OH માઇનસ, પ્લસ ઉપર માઇનસ આકર્ષાય છે અને માઇનસ ઉપર પ્લસ આકર્ષાય છે. તો એનોડ ઉપર પ્લસ વસ્તુ અને કેથોડ ઉપર માઇનસ ઉપર પ્લસ આકર્ષણ, માઇનસ ઉપર પ્લસ આકર્ષણ. અને માંથી પ્લસ ઉપર માઇનસ પણ આવ્યું, OH માઇનસ. એટલે એનોડ ઉપર OH માઇનસ નું શું થયું? તો ઓક્સિડેશન થયું. ઓક્સિડેશન એટલે ઓક્સિજન વાયુ ઇલેક્ટ્રોન ઘુમાવ્યા, એટલે એને ઓક્સિડેશન કહીએ. એ પણ સાચું છે. ઉપરાંત તમે જુઓ, કઈ OH માઇનસમાં ઓનો -2 છે. કેટલો છે? -2. અહીં O2 ની અંદર ઓક્સિજનનો કેટલો છે? 0 છે. તો -2 માંથી 0 થયું, તો ઓક્સિડેશનમાં શું થયું? મિત્રો વધારો થયો. માટે ઓક્સિડેશન. હજી આપણે લખ્યું છે સાચું ખોટું? તો 2 ઓક્સિજન, તો 2 ઓક્સિજન થઈ ગયા. હાઇડ્રોજન 2, તો હાઇડ્રોજન 2 થઈ ગયા. ઇલેક્ટ્રોન ઘુમાવે છે, 2 માઇનસ છે, તો અહીં પણ 2 માઇનસ છે. એટલે બધી રીતે આ કમ્પ્લીટ છે. કેથોડ ઉપર મિત્રો જો, કેથોડ ઉપર, તો કેથોડ ઉપર Ba+2 નું કશું થતું. અમુક વખતે કેટલાક આયનો પ્રેક્ષક આયન તરીકે વર્તે છે. કેવા આયન તરીકે? પ્રેક્ષક આયન.
આજે Ba+2 નું શું થતું નથી Ba+2 તો પાણીનું ઓક્સિડેશન રિડક્શન થયું અને પાણીનું રિડક્શન મિત્રો જે આગળ જોઈ હતી એ જ પ્રક્રિયા પાણીનું વિદ્યુત વિભાજન કરે તો એ જ પ્રક્રિયા 2H2O લિક્વિડ વત્તા 2 ઇલેક્ટ્રોન તીર કરી H2 વત્તા 2H માઇનસ બે માઇનસ છે તો અહીં પણ બે માઇનસ છે હાઇડ્રોજન ચાર્જ છે તો હાઇડ્રોજન બે ચાર્જ છે ઓક્સિજન બે છે તો ઓક્સિજન બે છે આ રીતે આમાં હાઇડ્રોજનનો +1 છે તો આમાં હાઇડ્રોજનનો 0 છે +1 માંથી 0 માટે ઓક્સિડેશનમાં ઘટાડો તો માટે મિત્રો આમ સરવાળો કરતા બેરિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા 2H2O લિક્વિડ તો આ બાજુ 1/2 O2 વત્તા H2 વત્તા બેરિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા H2O બે ઇલેક્ટ્રોન જતા મિત્રો આ બેરિયમ હાઇડ્રોક્સાઇડ ગરમ હોય એની અંદર આ નિકલ ધાતુના બંને ધ્રુવો ડૂબાડેલા અને તો એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળે છે કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે છે કેટલી શુદ્ધતા વાળો 99.95% કરતો પણ વધુ પ્યોર હાઇડ્રોજન વાયુ મળે છે 99.95% કરતો પણ વધુ પ્યોરિટી વાળો હાઇડ્રોજન વાયુ મળે છે તો આ રીતે બેરિયમ હાઇડ્રોક્સાઇડની અંદર નિકલ ધાતુના બે ધ્રુવ ડૂબાડી બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરતો આ રીતે આપણને એનોડ ઉપર ઓક્સિજન વાયુ કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ આ હાઇડ્રોજન વાયુ મળે છે 99.95% કરતો વધુ પ્યોરિટી વાળો હાઇડ્રોજન વાયુ મળે છે તો એના માટેની વાત ત્રીજી એક વાત કરું છું મિત્રો અને ત્રીજી વસ્તુ દરિયાનું પાણી કેવું હોય તો ખારું હોય ક્ષારવાળું તમે અમુક વખત દીવ દમણ ગોવા જો ગયા હોય આંદામાન નિકોબાર ગયા તો પાણી ભૂલથી તમે કોઈએ ધક્કું મારીને પી ગયા તો કેવું લાગે છે અતિશય ખારાશવાળું લાગે છે કેવું ખારાશવાળું એ દરિયાનું પાણી ખરું એને બ્રાઇન કહેવાય શું કહેવાય બ્રાઇન આ બ્રાઇન એટલે દરિયાનું પાણી એટલે બ્રાઇન તરીકે ઓળખીશું NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ NaCl નું સાંદ્ર મિત્રો આ NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ દરિયાનું પાણી લીધું છે એની અંદર બે પ્લેટિનમના ધ્રુવો ડૂબાડેલા છે બંને પ્લેટિનમના ધ્રુવો એનોડ અને કેથોડ બંને પ્લેટિનમના ધ્રુવો છે તો શું થવાનું એનોડ ઉપર Cl માઇનસ જશે કોણ જવાનું મિત્રો Cl માઇનસ દરિયાનું પાણી NaCl Cl માઇનસ Na પ્લસ આવું કારણ કે પ્લસ ઉપર પણ આકર્ષાય માઇનસ ઉપર પણ આકર્ષાય પ્લસ તો એ એનોડ ઉપર તમે જુઓ તો Cl માઇનસ આવ્યું કેથોડ ઉપર Na પ્લસ આવ્યું હવે શું થવાનું તમે જોશો કે પ્લસ ઉપર માઇનસ આવી ગયું માઇનસ ઉપર પ્લસ આવી ગયું હવે શું થવાનું એના માટેની વાત કરું Cl માઇનસ નું ઓક્સિડેશન થશે શું થશે ઓક્સિડેશન અને Cl માઇનસ નું ઓક્સિડેશન થઈ અને ક્લોરીન ઇલેક્ટ્રોન તમે જો તો ગુમાવે છે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો તમે ઇલેક્ટ્રોન જમણી બાજુ મૂક્યા છે અહીં તમે જો તો 2Cl માઇનસ તો Cl નો ઓક્સિડેશન ઓફ માઇનસ છે જ્યારે Cl2 માં ક્લોરીનનો કેટલો છે 0 છે -1 માંથી 0 થતો હોય તો ઓક્સિડેશન ઓફમાં શું થઈ ગયો વધારો -1 માંથી 0 થયો તો ઓક્સિડેશન ઓફમાં વધારો થાય તો આ રીતે એનોડ ઉપર આપણને ક્લોરીન વાયુ મળે કયો વાયુ
આપણે મુખ્ય વસ્તુ કયો ઇન્ટેન્ટ છે? આ પ્રશ્ન કયો ચાલે છે? વ્યાપારિક ધોરણે કોમર્શિયલ બેઝ ઉપર હાઇડ્રોજન વાયુના ઉત્પાદનની વાતો ચાલે છે. અને માટે વાત કેથોડ ઉપર રિડક્શન થશે અને એને પ્લસ જે રીતે હમણાં બેરિયમ આયન પોતે પ્રક્રિયામાં ભાગ લેતા નહોતા, એ પોતે પ્રક્રિયામાં ભાગ લેતા નહોતા, એમ અહીં એને પ્લસનું કશું થશે, એને પ્લસનું કશું થતું નથી. તો કોનું થવાનું? પાણીનું રિડક્શન થાય છે અને પાણીનું રિડક્શન થઈને હાઇડ્રોજન વાયુ બને છે. મિત્રો, અહીં પાણીનું વિદ્યુત વિભાજન કર્યું તો પાણીનું રિડક્શન થયું. અહીં બેરિયમ હાઇડ્રોક્સાઇડ એનું વિદ્યુત વિભાજન કર્યું તો પાણીનું રિડક્શન થયું. અહીં પણ પાણીનું રિડક્શન થઈ ગયું. ત્રણે ત્રણ જગ્યાએ તો હાઇડ્રોજન વાયુ અહીં ઉત્પન્ન થાય પાણીના રિડક્શન. છેવટે તમે જોશો 2Na પ્લસ 2OH માઇનસ એટલે 2NaOH મળે. આ એનોડ ઉપર ક્લોરીન વાયુ મળે, એનોડ ઉપર આપણને ક્લોરીન વાયુ મળે, કેથોડ ઉપર આપણને હાઇડ્રોજન વાયુ મળે, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે. આ રીતે એ કોમર્શિયલ બેઝ ઉપર પ્રોડક્શન કરી શકાય છે. કોનું? હાઇડ્રોજન વાયુ. હજી બીજી રીતો છે, એ પણ જોઈએ. મિત્રો, જળવાયુનું વ્યાપારિક ઉત્પાદન ત્રણ રીતે આપણે જોયું. પાણીનું વિદ્યુત વિભાજન કરવાથી, પ્લેટિનમના ધ્રુવ ડુબાડવાથી. બીજી રીતે બેરિયમ હાઇડ્રોક્સાઇડ ગરમ હોય જેની અંદર નિકલ ધાતુના ધ્રુવો મૂક્યા અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળ્યો. ત્રીજી રીતે બ્રાઇન, દરિયાનું પાણી, સાંદ્ર NaClનું દ્રાવણ, એની અંદર પ્લેટિનમના ધ્રુવ ડુબાડ્યા અને કેથોડ ઉપર આપણને હાઇડ્રોજન વાયુ પાણીના રિડક્શનથી મળે. ચોથી રીત છે હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન એટલે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. આ હાઇડ્રોકાર્બન ખરો એનું અથવા કોક એટલે કોલસો, એને પાણીની વરાળ સાથે 1270 કેલ્વિન તાપમાને નિકલ અથવા તો લોખંડનો ઉદ્દીપક વાપરીએ તો આ બંને વચ્ચે કોક અને પાણીની વરાળ અથવા મિથેન અને પાણીની વરાળ સાથેની પ્રક્રિયાથી આપણને જળવાયુ મળે છે. જળવાયુ એટલે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ અને જળવાયુ કહીએ છીએ. આ જળવાયુને બીજી એક શું કહેવાય? સંશ્લેષિત વાયુ કહેવાય, સિન્થેટિક ગેસ કહેવાય, સીન ગેસ કહેવાય. કયો ગેસ? સીન ગેસ. આને આપણે સીન ગેસ પણ કહીએ છીએ. કયો ગેસ? સીન ગેસ કહીશું. કોલસામાંથી આ રીતે જળવાયુ બનાવવાની પ્રક્રિયા, જેને કોલ ગેસિફિકેશન કહેવામાં આવતો હોય છે. આ જે જળવાયુ ખરો, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ, એનો ઉપયોગ મિથેનોલ અને અનેક હાઇડ્રોકાર્બનની બનાવટમાં થતો હોય છે. આથી બીજું બનાવવા માટે આનો ઉપયોગ થતો હોવાથી આને સંશ્લેષિત વાયુ અથવા સિન્થેટિક ગેસ, સીન ગેસ કહીશું. હાલના સમયમાં સિન્થેટિક ગેસ જળવાયુ અથવા સંશ્લેષિત વાયુ સીન ગેસ એ સુએજ ફાર્મ એટલે જે ગટરની અંદર કચરો, જે પાણી સિવાયનું બાકીનું ફીણ, ઓઇલી પદાર્થો આ બધું હોય એ સુએજ ફાર્મની અંદર એ કચરામાંથી બનાવાય. લાકડાનો વેર, બારીક ભૂકો, લાકડાના ટુકડા, સમાચાર પત્રોના કાગળ, એમાંથી હાલના સમયની અંદર આ સિન્થેટિક ગેસ, સીન ગેસ, સંશ્લેષિત વાયુ, જળવાયુ એટલે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ બનાવી શકાય. અત્યારે તમે જુઓ, બીજી રીતે પણ તમે જો તો આયર્ન ક્રોમેટ,
એટલે FeCrO4 ઉદ્દીપકની હાજરીમાં આ સિન ગેસના મિશ્રણમાંના સિન્થેટિક ગેસની અંદર કોણ છે? કાર્બન મોનોક્સાઇડના હાઇડ્રોજન. એમોનો કાર્બન મોનોક્સાઇડને પાણીની વરાળ સાથે 673 કેલ્વિન તાપમાને આયર્ન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતો આપણને કાર્બન મોનોક્સાઇડનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે છે અને હાઇડ્રોજન વાયુ મળે છે. આ પ્રક્રિયાને જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા કહેવાય. કારણ કે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ હતું. એમાંના કાર્બન મોનોક્સાઇડને પાણીની વરાળ સાથે 673 કેલ્વિન તાપમાને આયર્ન ક્રોમેટ FeCrO4ની હાજરીમાં પ્રક્રિયા કરતો કાર્બન ડાયોક્સાઇડ અલગ પડે અને હાઇડ્રોજન વાયુ મળે. અને આ હાઇડ્રોજન વાયુ ખરો એ સોડિયમ આર્સેનાઇડના દ્રાવણમાંથી પસાર કરીએ તો CO2 દૂર થઈ જશે તો તમને મળશે કોણ? હાઇડ્રોજન વાયુ મળતો હોય છે. હાલના સમયની અંદર હાઇડ્રોજન વાયુ કેટલી રીતે? તો 77% ઔદ્યોગિક દ્રષ્ટિ પેટ્રોલ રસાયણમાંથી આ OMRની અંદર પૂછવા માટે એક યોગ્ય પ્રશ્ન છે. 18% કોલસામાંથી, 4% જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી, 1% અન્ય સ્ત્રોતમાંથી આ મેળવી શકાતો હોય. તો આપણે OMR માટે અગત્યનું છે કે હાઇડ્રોજન વાયુ 77% ઔદ્યોગિક રીતે પેટ્રોલ રસાયણમાંથી મળે છે, 18% કોલસામાંથી, 4% પાણીના વિદ્યુત વિભાજનથી, 1% અન્ય સ્ત્રોતમાંથી. એટલે આ ટકા એક અગત્યના છે. આપણે એક અગત્યનું છે કે હાલના સમયમાં સિન્થેટિક ગેસ કઈ રીતે મેળવી શકાય? અને સિન્થેટિક ગેસ એટલે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ. આ સિન્થેટિક ગેસ ખરો. આ સિન્થેટિક ગેસ જળવાયુ સિન્થેટિક ગેસ અથવા કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ. આને સંશ્લેષિત વાયુ કહેવાનો, આને સિન્થેટિક ગેસ કહેવાનો, જળવાયુ કહેવાનો, આ કહેવામાં આવશે. ઓકે, તો આ એની આપણે વાતો કરી. આ એક મુદ્દો કહું તો રહી ગયો.